તારીખ 23/4/2024 રોજ નાઇટમાં અમે અમારા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અમને ખાનગીરાએ હકીકત મળે કે એક શંકાસ્પદ ઇકો ગાડી નંબર પ્લેટ વગરની ઇકો ગાડી અંખેડાથી ભાગલપુર તરફ જઈ રહી છે અને તેમાં પ્રોહિનો મુદ્દામાલ હોવાની આશંકા છે. તે આધારે અમે અંખેડા ઓસમ નદીના ડાયવર્ઝન પાસે એની વચમાં હતા. તે દરમિયાન તે ગાડી ઇકો ગાડી ત્યાંથી પસાર થતા તેને રોકી ઓર્ડન કરી ચેક કરતા તેમાંથી 299 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹3,96,773 નો મળી આવેલ હતો. તેનો ચાલક પ્રમોદ પંચનારાયણ પાંડે આરોપી એ ગાડીનો ચાલક હતો અને પોતે આ મુદ્દામાલ 5 બાજુથી ભરીને લાવેલો હતો અને વડોદરા શહેર ખાતે આશીષભાઈ જોશી મોબાઈલ નંબર 99099353 નાઓને આપવા માટે જતો હતો તેવી હકીકત જણાવતો હતો. તે આધારે અમે પંચોની રૂબરૂ કાયદેસર કાર્યવાહી કરી તમામ પ્રોહિનો મુદ્દામાલ અને ઇકો ગાડી જપ્ત કરવામાં આવેલ તેમજ આરોપીને તે વખતે પ્રમોદ પંચનારાયણ પાંડેને અટક કરવામાં આવેલ હતો. ત્યારબાદ આગળની તપાસ સ્પેશિયલ ઇન્સ પીડી બારિયા સાહેબ નાઓએ સોંપવામાં આવેલ હતી. તપાસ દરમિયાન આરોપીઓના કોલ ડિટેલ્સના આધારે અમે સદરભુ 2 નંબર આરોપી આશીષભાઈ જોશીની પૂછપરછ કરવામાં આવેલી હતી. આશીષભાઈ જોશીનાઓએ બી તેમના પૂછપરછ દરમિયાન જણાવેલ કે પોતે જે આ 99 નો મોબાઈલ નંબર છે પોતે જ વાપરે છે અને તેમના પ્રથમ પ્રમોદ પંચનારાયણ પાંડે સાથે કોન્ટેક્ટ કોલ થયેલ હતા તે જણાવેલ હતું. તે આધારે ગઈકાલ દિવસથી અમારી એક ટીમ આરોપી આશીષભાઈ જોશીને ધરપકડ માટે વડોદરા શહેર ખાતે મોકલવામાં આવેલ હતા અને અમારી ટીમને એવું જાણવા મળ્યું કે આરોપી છે પોતે વડોદરાથી અમદાવાદ શહેર તરફ નાસ્તો હોય એમને પકડવા માટે ટીમે તેનો પીછો કરેલ અને અમદાવાદ ખાતે રામોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેમને પકડી પાડવામાં આવેલ અને ત્યારબાદ ત્યાંથી તેમને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેમને અટક કરવામાં આવેલ છે. હાલ આરોપીની વધુ તપાસ ચાલુ છે.